નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે આપણે ફરી વિડીયોના લેક્ચરમાં મળ્યા છીએ। આપણો બીજા નંબરનો પાઠ ચાલી રહ્યો છે, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, જેનો આજે આપણે 10મો લેક્ચર લઈ રહ્યા છીએ। આજે આપણો 10મો લેક્ચર છે, આજે આપણો છેલ્લો લેક્ચર છે। આ પાઠ આજે આપણો પૂરો થાય છે। તો આજના લેક્ચરની અંદર આપણે મિશ્રણના ઘટકોના ગુણધર્મોનો અભ્યાસ કરવાના છીએ, જેનાથી સંયોજન અને મિશ્રણ વચ્ચે શું ફરક છે તે આપણને ખબર પડશે। તફાવત પણ આપણે જોવાના છીએ, જેમાં મિશ્રણ અને સંયોજનનો તફાવત જોઈશું। તત્વ અને સંયોજનનું પણ તફાવત આપણે સમજવાના છીએ અને આપણે આજે આખા જ પાઠની સંપૂર્ણ એક પાછી ઝલક તે મેળવવાના છીએ। તો આટલી વાતો આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છે। તો સૌથી પહેલા આપણી એક પ્રવૃત્તિ છે, જે તમારી પાઠ્યપુસ્તકની અંદર સૌથી છેલ્લી આ પ્રવૃત્તિ આપેલી છે, મિશ્રણમાંના ઘટકોના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે। તેના માટેની આ એક આપણને પ્રવૃત્તિ તે આખી સમજાયેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના માટે બે જૂથ પાડવાના છે। તમને પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે લખ્યું છે કે તમારા વર્ગખંડના વિદ્યાર્થીઓને બે જૂથમાં વિભાજિત કરો। બંને જૂથને વાટકીમાં 5 ગ્રામ લોખંડનો ભૂક્કો અને 3 ગ્રામ સલ્ફર પાવડર ચાઇના ડીશમાં આપો। શું કરવાનું કીધું છે? બંને જૂથને બાષ્પ વાટકીમાં 5 ગ્રામ લોખંડનો ભૂક્કો અને 3 ગ્રામ સલ્ફર પાવડર ચાઇના ડીશમાં આપો। અહીંયા આપણે બે જૂથ પાડ્યા છે। એક જૂથ લોખંડનો ભૂક્કો સલ્ફરના પાવડરને મિશ્ર કરે છે, તેનો બારીક ભૂક્કો જે એણે કર્યો છે તે મિશ્ર કરીને તેનો બારીક શું કરશે? ભૂક્કો કરશે। બીજું જૂથ શું કરશે? તો લોખંડનો ભૂક્કો અને મિશ્રણ જે પાવડર છે, સલ્ફરનું પાવડર, તે મિશ્ર કરી તેનો બારીક ભૂક્કો કર્યો, પછી તે મિશ્રણને લાલચોળ ગરમ કરે છે। હવે આ બેમાં શું ફરક છે તમે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। અહીંયા લોખંડનો ભૂક્કો અને સલ્ફરનો પાવડરનું માત્ર મિશ્રણ થાય છે, જ્યારે અહીંયા મિશ્રણ કર્યા પછી તેને લાલચોળ ગરમ કરે છે। હવે જ્યોતને દૂર કરી મિશ્રણને ઠંડુ પાડવા દો। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અહીંયા લોખંડનો ભૂક્કો અને સલ્ફરના પાવડરનું માત્ર મિશ્રણ થાય છે। અહીંયા મિશ્રણ કર્યા બાદ તેને આપણે લાલચોળ ગરમ કરવાનું છે, અને એ લાલચોળ ગરમ કરતા જે જ્યોતને હવે આપણે તેને દૂર કરવાની છે, પછી તેને મિશ્રણને ઠંડુ પાડવાનું છે। તો અહીંયા પહેલું જૂથ અને બીજું જૂથ, આ બંને જૂથ જે પ્રવૃત્તિ આગળ કરી તેની આપણે આગળ ચકાસણી કરવાની છે। તો પ્રાપ્ત થયેલું જે મિશ્રણ છે, જે સામગ્રી છે, તેનું ચુંબકત્વ તપાસવાનું છે। શું તપાસવાનું છે? ચુંબકત્વ। કારણ કે આને બી આપણે લોખંડ અને સલ્ફર આપ્યું છે, આને પણ આપણે લોખંડ અને સલ્ફર આપ્યું છે। બંનેની જે સામગ્રી છે તેની નજીક ચુંબક લઈ જાઓ અને તેને ચકાસો, તે ચુંબક તરફ આકર્ષે છે, એની ચકાસણી કરો। બંને જૂથ દ્વારા પ્રાપ્ત થયેલા મિશ્રણની જે બનાવટ છે તેના રંગની પણ તુલના કરો। પહેલી તુલના શું કરવાનું? પહેલું શું કરો? એની નજીક ચુંબક લઈ જાઓ। ચુંબક લઈ ગયા પછી જુઓ કે કયો મિશ્રણ, કે જૂથ 1 નું મિશ્રણ અને જૂથ 2 નું મિશ્રણ, બેમાંથી કોણ ચુંબક તરફ આકર્ષાય છે, કોણ ચુંબક તરફ આકર્ષાતું નથી। તમે પણ થોડું વિચારી શકો છો। અહીંયા લોખંડ અને સલ્ફર જે બંનેનું માત્ર મિશ્રણ કરેલું છે, અહીંયા લોખંડ અને સલ્ફરના મિશ્રણને આપણે લાલચોળ ગરમ કર્યું અને ત્યારબાદ ઠંડુ પાડ્યું છે। તો પહેલા તમારે ચુંબક લઈ જવાનું છે, જોવાનું છે કોણ ચુંબક તરફ આકર્ષાય છે, કોણ ચુંબક તરફ આકર્ષાતું નથી। બંને જૂથના મિશ્રણના રંગની પણ તુલના કરો। જૂથ નંબર 1 નો રંગ અને જૂથ નંબર 2 નો રંગ તપાસો, ચેક કરો, સરખો છે કે અલગ અલગ છે।
હવે શું કરવાનું છે? જે પ્રાપ્ત થયેલું મિશ્રણ છે એ મિશ્રણના એક ભાગમાં કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરી તેને બરાબર હલાવો અને તેને ગાળી લો. જે પ્રાપ્ત થયેલું મિશ્રણ છે તેના એક ભાગમાં કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરી તેને બરાબર હલાવો અને એને ગાળી લો. પ્રાપ્ત થયેલ મિશ્રણનો બીજો ભાગ જેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. જે મિશ્રણ તમને મળ્યું એના બે ભાગ પાડી દો. એમાં એક ભાગમાં કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરો અને બીજા ભાગમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. હવે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિ એમનેમ ના કરાય, કારણ કે એસિડ છે, એસિડ ઉમેરો ત્યારે જોખમકારક છે, તેમાં છાંટા ઉડશે, બરાબર? ત્યારે કોઈ શિક્ષકની મદદ પણ તમારે લેવી પડે. એટલે આ પ્રવૃત્તિ આપણે ઘરે કરવાની નથી, ખાલી એને સમજવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે બે પદાર્થ લીધા હતા, એક લોખંડ અને એક સલ્ફર. આ બંનેને તમે અલગ અલગ રીતે અલગ અલગ પ્રવૃત્તિ કરી, એ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો, તેનું અવલોકન કરો. શું કર્યું એ ફરીથી એકવાર હું તમને કહી દઉં. બે જૂથ પાડ્યા આપણે, લોખંડ સલ્ફર બંનેનું મિશ્રણ. પહેલો જૂથ માત્ર મિશ્રણ કરે છે, બીજો જૂથ લોખંડ અને સલ્ફરના મિશ્રણને લાલચોળ ગરમ કરે છે, પછી તેને ઠંડુ પાડે છે. એ કર્યા પછી જે મિશ્રણ મળ્યું, આનું જે મિશ્રણ મળ્યું તે, આનું જે મિશ્રણ મળ્યું તે, એ બંને મિશ્રણના બે ભાગ પાડ્યા. એક ભાગમાં કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેર્યું અને બીજા ભાગમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેર્યું. શું થશે આના વિશે થોડો તમે પણ વિચાર કરી શકો છો. એના જવાબો આપણે અહીંયા લખ્યા જ છે, એનું નિષ્કર્ષણ પણ અહીંયા આપણે લખ્યું છે, પણ તમારે થોડોક વિચાર કરવો તો જેથી તમને ખ્યાલ આવશે. શું થશે? તો અહીંયા આપણે પ્રશ્ન જવાબ એ સાથે આપણે જોઈશું કે શું બંને જૂથો દ્વારા પ્રાપ્ત થતા મિશ્રણ સમાન દેખાય છે? જે અહીંયા લોખંડ અને સલ્ફરનું મિશ્રણ, અહીંયા લોખંડ સલ્ફરને લાલચોળ ગરમ કરી ઠંડુ પાડેલું મિશ્રણ, બે સમાન દેખાશે નહીં. બંને જૂથો દ્વારા પ્રાપ્ત થયેલું મિશ્રણ સમાન દેખાતું નથી. સમાન હશે નહીં. કેમ નહીં હોય? વિચારો, કારણ કે અહીંયા માત્ર મિશ્રણ છે. જ્યારે આને તમે લાલચોળ ગરમ કરો છો, ગરમ કરો એટલે તેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને એ રાસાયણિક પ્રક્રિયાથી એક નવો જ પદાર્થ તમને મળશે. ઓકે, તો અહીંયા બંને અલગ અલગ તમને મિશ્રણ જોવા મળશે, સમાન મળશે નહીં. બીજો પ્રશ્ન છે કે કયા જૂથને ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થાય છે? આપણે કીધું હતું કે જૂથ 1 ના મિશ્રણ પાસે ચુંબક લઈ જાઓ, જૂથ 2 ના મિશ્રણ પાસે પણ ચુંબક લઈ જાઓ. આ જૂથ પહેલા નંબરના જૂથનું જે મિશ્રણ છે, જેની પાસે ચુંબક લઈ જશો તો લોખંડનો ભૂક્કો એની તરફ આકર્ષાશે. કેમ? હવે કેમ થયું? કારણ કે અહીંયા લોખંડ અને સલ્ફરનું માત્ર મિશ્રણ થાય છે અને મિશ્રણ થાય એટલે તે ઘટકો તેના ગુણધર્મો બદલતા નથી. લોખંડ અને સલ્ફર બંનેનું મિશ્રણ થતા તે બંને પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે છે. માટે જ્યારે ચુંબકને તમે આની પાસે લઈ જશો તો લોખંડનો ભૂક્કો ચુંબક તરફ શું થાય? આકર્ષાય છે. જ્યારે જૂથ 2 માં શું થયું? તો લોખંડ અને સલ્ફરનું મિશ્રણ કર્યું, લાલચોળ ગરમ કર્યું, પાછું ઠંડુ પાડ્યું. અહીંયા લાલચોળ ગરમ કરશો એટલે લોખંડ પોતાનો ગુણધર્મ ગુમાવી દેશે, એનો ગુણધર્મ બદલાઈ જશે. બરાબર? એટલે અહીંયા લોખંડ ચુંબક તરફ આકર્ષાતું નથી. માત્ર જૂથ 1 ને જ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ત્રીજો પ્રશ્ન છે
કે શું આપણને પ્રાપ્ત થતા મિશ્રણના ઘટકોને અલગ કરી શકીએ છીએ? તો જૂથ એકમાં મળેલું જે મિશ્રણ છે એને તો આપણે ચુંબકીય ગુણધર્મ દ્વારા અલગ કરી શકીએ. જે અહીંયા મેં તમને કીધું કે લોખંડ અને સલ્ફર બંનેને ભેગું કરો, બરાબર, એનું મિશ્રણ કરો તો શું થશે? તો ચુંબક તરફ લોખંડ આકર્ષાય છે અને એને કારણે ચુંબક જે છે એના સાથે લોખંડ ચોંટી જશે, આકર્ષાશે, અને સલ્ફર નહીં આકર્ષાય તો બંને અલગ થઈ જશે. પણ જૂથ 2 જે છે તેના મિશ્રણને અલગ કરવા માટે તેની દ્રાવ્યતાને આધારે તેને અલગ કરવા પડશે. શાને આધારે? તેની દ્રાવ્યતાને આધારે તેને અલગ કરવા પડશે, ત્યારે તે અલગ થશે. ઓકે. ત્રીજો પ્રશ્ન છે, આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બેમાંથી કોઈ પણ એક લેવાનું કીધું હતું અને એ બેમાંથી કોઈક એમાં ઉમેરી બંને જૂથને વાયુ પ્રાપ્ત થશે. તો બંને જૂથની અંદર જે વાયુ પ્રાપ્ત થાય છે તેમાં વાસ તે સમાન મળશે કે અલગ અલગ મળશે? તો શું થશે કે જૂથ 1 ને હાઇડ્રોજન વાયુ મળશે. જૂથ 1 માં જે અહીંયા મિશ્રણ છે એમાં તમે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરશો તો તમને કયો વાયુ મળશે? હાઇડ્રોજન વાયુ મળશે. જે હાઇડ્રોજન વાયુ રંગહીન, વાસહીન, સ્વાદહીન અને દહનશીલ પદાર્થ છે. એને રંગ નથી, શ્વાસ પણ નથી, ગંધ પણ નથી, સ્વાદ પણ નથી. અને કેવો છે? દહનશીલ, જે પોતે સળગે છે. પોતે હાઇડ્રોજન વાયુ શું થાય છે? સળગે છે. કેમ આવું થયું વિદ્યાર્થી મિત્રો? કારણ કે અહીંયા લોખંડ અને સલ્ફર છે. લોખંડ ધાતુ છે અને ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન વાયુ મળે. 10મા ધોરણમાં આવશે આખી ટૂંક નોટ. બરાબર, લોખંડ એક ધાતુ છે અને ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન વાયુ મળે. માટે અહીંયા હાઇડ્રોજન વાયુ મળ્યો, જે રંગહીન, વાસહીન, સ્વાદહીન અને દહનશીલ વાયુ છે. આ એના ગુણધર્મો છે. જ્યારે બીજા જૂથની અંદર લોખંડ અને સલ્ફર, જેને આપણે લાલચોળ ગરમ કરીએ છીએ, અને એ લાલચોળ ગરમ કરતા તેના ગુણધર્મો શું થઈ જશે? બદલાઈ જશે. અને એ વખતે લોખંડ અને સલ્ફરના મૂળ ગુણધર્મો તેના નવા સંયોજનમાં રહેશે નહીં. તેના ગુણધર્મો બદલાઈ જાય છે અને પછી તમે જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો છો તો તમને મળશે હાઇડ્રોજન સલ્ફાઇડ. કયો વાયુ મળશે? હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ મળે છે, જે રંગહીન, રંગ ધરાવતો નથી, પણ સડેલા ઈંડા જેવી દુર્ગંધ મારતો વાયુ છે. કેવી? સડેલા ઈંડા જેવી દુર્ગંધ મારતો તે શું છે? વાયુ છે. આ રીતે આપણને બે અલગ અલગ વાયુઓ મળે છે. પહેલું જે જૂથ છે જેમાંથી આપણને હાઇડ્રોજન વાયુ મળે છે અને બીજું જે જૂથ છે જેમાંથી આપણને હાઇડ્રોજન સલ્ફાઇડ મળે છે, જે રંગહીન છે પણ સડેલા ઈંડા જેવી દુર્ગંધ મારતો ધરાવતો તે શું છે? વાયુ છે. આમ બંને કિસ્સાઓમાં વાયુની વાસ સમાન હોતી નથી. અહીંયા બંનેની જે વાસ છે તે કેવી છે? જુદી જુદી છે. ઓકે, તો આખી જે આપણી પ્રવૃત્તિ છે જેનું નિષ્કર્ષ શું આવી શકે? એનું નિષ્કર્ષ એવું આવે કે મિશ્રણના ગુણધર્મો એ તેના રહેલા ઘટક તત્વોના ગુણધર્મોને મળતા આવે છે, પરંતુ સંયોજનના ગુણધર્મો તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોથી જુદા હોય છે. મિશ્રણના ગુણધર્મો તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોને મળતા આવે છે. એટલે લોખંડ અને સલ્ફરનું માત્ર મિશ્રણ થાય છે જૂથ નંબર 1 માં, તો એ બંનેના ગુણધર્મો બદલાતા નથી. તે ગુણધર્મો જળવાઈ રહે છે. જ્યારે સંયોજનના ગુણધર્મો તેના રહેલા ઘટક તત્વોના ગુણધર્મોથી જુદા મળે છે. બીજા નંબરના જૂથમાં જે લોખંડ અને સલ્ફર
નો બારીક ભૂક્કો કરી તેનું મિશ્રણ કરીએ, લાલ ચોળ ગરમ કરીએ, ઠંડુ પાડીએ, પછી તે થઈ જાય સંયોજન. એક નવો જ પદાર્થ મળે જેને આપણે સંયોજન કહીએ છીએ. અને એ સંયોજનના ગુણધર્મો, તેના ઘટક તત્વો લોખંડ અને સલ્ફર આ બંનેને મળતા આવતા નથી. આ સંયોજનના ગુણધર્મો શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો મિશ્રણના ઘટકોના ગુણધર્મનો શું કર્યો? અભ્યાસ કર્યો. સંયોજન અને મિશ્રણ વચ્ચે શું ફરક છે તે આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજવાનો એક પ્રયત્ન કર્યો. આગળ મિશ્રણ અને સંયોજનનો આપણે તફાવત પણ સમજવાનો છે. તત્વ અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે. કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. જ્યારે સંયોજનમાં તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી એક નવો પદાર્થ બનાવે છે. અહીંયા નવો પદાર્થ બનતો નથી, જ્યારે અહીંયા નવો પદાર્થ બને છે. મિશ્રણની સંરચના પરિવર્તનશીલ છે, એટલે એને પાછું ફેરવી શકાય. જ્યારે સંયોજનમાં નવા સર્જતા પદાર્થોનું ઘટક પ્રમાણ હંમેશા નિશ્ચિત છે, એટલે તેને નિશ્ચિત પ્રમાણનો નિયમ સંયોજનમાં જોવા મળે છે. મિશ્રણમાં રહેલા ઘટક કણોના ગુણધર્મો તે બદલાતા નથી, એટલે તે દર્શાવે છે. જ્યારે નવા સર્જતા પદાર્થોના ગુણધર્મો મૂળ પદાર્થોના ગુણધર્મોથી સંપૂર્ણ રીતે કેવા છે? અલગ છે. એટલે ઘટક તત્વોના ગુણધર્મો નવા પદાર્થમાં જોવા મળતા નથી. તેના ઘટકો મિશ્રણના ઘટકોને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે, જ્યારે સંયોજનના ઘટકોને માત્ર રાસાયણિક અને વીજ રાસાયણિક પ્રક્રિયાથી જ અલગ કરી શકાય છે. આને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે, જ્યારે સંયોજનમાં રાસાયણિક અને વીજ રાસાયણિક પ્રક્રિયાઓથી જ માત્ર અલગ કરી શકાય છે. મિશ્રણની બનાવટ કે વિઘટન દરમિયાન ઉર્જાનો ફેરફાર થતો નથી. એટલે ઉર્જામાં વધઘટ કોઈ થતી નથી. મિશ્રણ જ્યારે બને છે, મિશ્રણનું વિઘટન થાય છે, ત્યારે ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે સંયોજનની બનાવટ કે વિઘટન દરમિયાન ઉર્જામાં નોંધનીય ફેરફાર થાય છે. કાં તો ઉર્જા વધે છે, કાં તો ઉર્જા ઘટે છે. મિશ્રણ સ્વભાવે સમાંગ મિશ્રણ કાં તો વિસમાંગ મિશ્રણ હોય છે, જ્યારે સંયોજન સ્વભાવે હંમેશા સમાંગ જ હોય છે. મિશ્રણમાં બે રીતે હોઈ શકે. એનો સ્વભાવ કાં તો સમાંગ પણ હોઈ શકે, કાં તો વિસમાંગ પણ હોઈ શકે, જ્યારે સંયોજન સ્વભાવે હંમેશા સમાંગ જ જોવા મળે છે. મિશ્રણના ઉદાહરણ જોઈએ તો હવા, મીઠાનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ, બાયોગેસ આ બધા મિશ્રણના ઉદાહરણ છે. જ્યારે સંયોજનના ઉદાહરણમાં જોઈએ તો પાણી, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આવશે, બરાબર, મીઠું આ બધા કોણ છે? તે સંયોજનના શું છે? ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મિશ્રણ અને સંયોજનનો તફાવત જોયો. બીજો તફાવત આપણે જોઈએ તત્વ અને સંયોજન. જે તત્વની વાત પણ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, સંયોજનની પણ વાત કરી ચૂક્યા છીએ. તત્વ એ દ્રવ્યનો મૂળભૂત ઘટક છે, જ્યારે સંયોજન એ બે કે તેથી વધુ તત્વોના બનેલા પદાર્થ છે. તત્વ જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતા નથી, જ્યારે સંયોજન એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તત્વોમાં વિભાજન થઈ શકે છે. તત્વો રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતા નથી, જ્યારે સંયોજન કે જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા તત્વોમાં વિભાજન કરી શકાય છે. તત્વોના ઉદાહરણની વાત કરીએ તો હાઇડ્રોજન, તાંબુ, ઓક્સિજન, મર્ક્યુરી એટલે કે પારો, કાર્બન આ બધા કોણ છે? તત્વો છે.
સંયોજનની વાત કરીએ તો પાણી, મિથેન, ખાંડ, મીઠું, કાર્બન ડાયોક્સાઇડ આ બધા કોણ છે? સંયોજન છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આવશે, આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પાણી, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, આ બધા સંયોજન છે. બરાબર, તો આ રીતે આપણે તત્વ અને સંયોજનનો પણ તફાવત લખી શકીએ. મિશ્રણ અને સંયોજનનો પણ તફાવત પરીક્ષામાં પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ આખો જે આપણો પાઠ છે એની એક અહીંયા ઝલક તમારી સામે મૂકેલી છે. આપણે પાઠની અંદર દ્રવ્યની વાત કરતા હતા. દ્રવ્ય બે ભાગમાં આપણે વહેંચ્યા: શુદ્ધ દ્રવ્ય, અશુદ્ધ દ્રવ્ય. શુદ્ધ દ્રવ્યમાં આવશે તત્વ, સંયોજન. અશુદ્ધ દ્રવ્યમાં આવશે મિશ્રણ. શુદ્ધ દ્રવ્યમાં તત્વ કે જે વિભાજન શક્ય નથી, કે જેમાં એક જ ઘટકોથી બનેલો પદાર્થ, તે એટલે તત્વ. સંયોજન કે જેનું અલગીકરણ શક્ય છે. તત્વમાં આપણે 3 પ્રકારના તત્વો જોયા: ધાતુ તત્વો, અધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો. ધાતુ જેમાં તન્યતાનો ગુણધર્મ છે, અધાતુમાં તન્યતાનો ગુણધર્મ નથી. ધાતુ જે સુવાહક છે, અધાતુ એ અવાહક છે. ધાતુ જે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, અધાતુ એ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતા નથી. ધાતુ તત્વોની અંદર કોણ આવશે? કોપર, સિલ્વર, ચાંદી, સોનું, આ બધા કોણ છે? ધાતુ તત્વો છે. Ag એટલે સિલ્વર, Au એટલે ગોલ્ડ. બરાબર. અધાતુ તત્વો જેમાં કાર્બન, સલ્ફર, ઓક્સિજન આ બધાનો સમાવેશ થશે. ત્રીજો પ્રકાર પાડ્યો તો આપણે અર્ધધાતુ તત્વો, કે જેમાં ધાતુ અને અધાતુ બંનેનું મિશ્રણ, બંનેના મિશ્ર ગુણધર્મો હોય. અમુક ગુણધર્મો ધાતુ તત્વોના અને અમુક ગુણધર્મો અધાતુ તત્વોના. આ બંનેના અમુક ગુણધર્મો જ્યારે અર્ધધાતુ તત્વોમાં જોવા મળે છે, જેમાં આવશે સિલિકોન, જર્મેનિયમ, બોરોન, આ બધા કોણ છે? અર્ધધાતુ તત્વો છે. તો શુદ્ધ પદાર્થમાં 2 જણ આવશે, તત્વ અને સંયોજન. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અશુદ્ધ પદાર્થ જેમાં આવશે મિશ્રણ. મિશ્રણમાં આપણે 2 મિશ્રણની વાત કરી: સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ જેમાં એકરૂપ મિશ્રણ હોય, જે એકબીજામાં ભળી જાય, એક રસ થઈ જાય. અને વિસમાંગ મિશ્રણ એટલે જે સંગઠનની માત્રા જુદી જુદી હોય, જે એકબીજામાં ભળી જતા નથી, જેમની વચ્ચે પાતળી ભેદરેખા છે, જેને તમે નરી આંખે જોઈ શકો છો. આને તમે નરી આંખે જોઈ શકતા નથી. તો સમાંગના ઉદાહરણમાં ખાંડ અને પાણીનું મિશ્રણ. પાણીની અંદર ખાંડ ઓગાળી દો, પાણી અને આલ્કોહોલનું મિશ્રણ, જે કયું કહેવાય? સમાંગ મિશ્રણ. વિસમાંગ મિશ્રણ કે ખાંડ અને રેતી, પાણી અને તેલ, આ કયું કહેવાય? વિસમાંગ મિશ્રણ, જેની પૂરી ટૂંક નોંધ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ દ્રવ્યની વાત થઈ. દ્રવ્યમાં શુદ્ધ પદાર્થ અને અશુદ્ધ પદાર્થ. શુદ્ધમાં તત્વ, સંયોજન. અશુદ્ધની અંદર આવશે મિશ્રણ, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. દ્રાવણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. દ્રાવણ એટલે શું? તો દ્રાવ્ય પ્લસ દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવકનો સરવાળો કરો એટલે શું થશે? દ્રાવણ. દ્રાવ્ય એટલે જે ઓગળે છે, અને દ્રાવક એટલે જેમાં ઓગળે છે, અને એ બંનેનું મિશ્રણ એટલે દ્રાવણ. દ્રાવણમાં જેનો જથ્થો ઓછો છે તે દ્રાવ્ય, અને દ્રાવણમાં જેનો જથ્થો વધુ છે તે દ્રાવક. ઓકે. તો દ્રાવકના પ્રમાણ અને પ્રકારના આધારે આપણે 2 પ્રકાર પાડ્યા હતા: જલીય દ્રાવણ અને બિનજલીય દ્રાવણ. જલીય દ્રાવણ એટલે જેમાં દ્રાવક તરીકે પાણી હોય. જલીય દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી હોય, એ કોણ છે? જલીય દ્રાવણ છે. જેમાં મંદ પાણીનો જથ્થો વધુ હોય છે, સાંદ્ર પાણીનો જથ્થો ઓછો હોય છે. બિનજલીય દ્રાવણમાં કોણ આવશે? તો દ્રાવક તરીકે પાણી સિવાયનો ઘટક છે, પાણી નથી. બિનજલીય દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી સિવાયનો ઘટક છે, એટલે પાણી સિવાયનો ઘટક એ બિનજલીય દ્રાવણ છે.
જેમાં દાખલા તરીકે સલ્ફર અને કાર્બન ડાઇસલ્ફાઇડ. બરાબર, તો આમાં કોઈ પાણી છે નહીં, તો આ જે દ્રાવણ થયું એને બિનજલીય દ્રાવણ કહેવાય. ઓકે, બીજો ભાગ પાડ્યો તો આપણે દ્રવ્યના કણોના વ્યાસને આધારે તેના 3 પ્રકાર પાડ્યા હતા: સાચું દ્રાવણ, કલીલ દ્રાવણ અને નિલંબન દ્રાવણ. સાચા દ્રાવણ કે જેના કણનો વ્યાસ 1 નેનોમીટર કરતા પણ ઓછો છે. કલીલ દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર છે, જ્યારે નિલંબન દ્રાવણના કણોનો વ્યાસ 1000 નેનોમીટર થી પણ વધુ છે. સાચા દ્રાવણમાં ટિંડોલ અસર આપણને જોવા મળતી નથી. કલીલ દ્રાવણમાં આપણને ટિંડોલ અસર જોવા મળે છે. અહીંયા નિલંબન દ્રાવણમાં ટિંડોલ અસર જોવા મળે છે. સાચા દ્રાવણમાં કણો નીચે બેસી જતા નથી, તેથી તે કેવું છે? સ્થાયી. યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો? પાણીની અંદર ખાંડની 1 ચમચી ઓગાળી દો, મીઠું 1 ચમચી ઓગાળી દો, જે દ્રાવણ બન્યું એ સાચું દ્રાવણ છે. 1 ગ્લાસ પાણી લો, 1 ચમચી મીઠું નાખો, એને ઓગાળી દો, તો કયું દ્રાવણ થયું? સાચું દ્રાવણ. તો એ મીઠાના જે ઓગળેલા કણો છે પાત્રના તળિયે બેસવાના નથી, માટે તે સ્થાયી છે. કણો નીચે બેસી જતા નથી, માટે તે સ્થાયી છે. જ્યારે કલીલ દ્રાવણ, પાણીની અંદર દૂધના 2-3 ટીપા નાખો, બરાબર, તો તે કણો નીચે બેસી જતા નથી, માટે તે પણ કેવું છે? સ્થાયી છે. પણ કેટલાક એવા હોય કે જે અસ્થાયી પણ હોય, એટલે અહીંયા આપણે અસ્થાયી લખ્યું છે. નિલંબન કણો કે જેના કણો, જેમ કે પાણીની અંદર ચોકનો ભૂક્કો નાખો તો કણો નીચે બેસી જાય છે, માટે તે કેવું છે? અસ્થાયી છે. ઓકે, કલીલ કણોની અંદર પણ સ્થાયી આવે, કેટલાક અસ્થાયી હોય, મોટા ભાગના કેવા હોય? સ્થાયી હોય. તો આ રીતે આપણે દ્રાવણ, દ્રાવ્ય, દ્રાવક ત્રણેયની વાત શીખી ગયા હતા. દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર દ્રાવણ, જેમાં આપણે અહીંયા 2 ભાગ પાડ્યા: દ્રાવકના પ્રમાણ અને પ્રકારને આધારે જલીય દ્રાવણ, બિનજલીય દ્રાવણ. દ્રાવ્ય કણોના વ્યાસને આધારે 3 પ્રકાર પાડ્યા: સાચું દ્રાવણ, કલીલ દ્રાવણ અને નિલંબન દ્રાવણ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા આખા પાઠની ઝલક થઈ. જે આપણે શીખી ગયા તેનું અહીંયા તમને ટૂંકમાં અહીંયા આપણે વર્ણન કર્યું. અહીંયા આપણો આખો પાઠ પૂરો થાય છે. હું આશા રાખું છું કે તમે આખા પાઠમાં આપણા 10 વિડીયો બધા જ વિદ્યાર્થી મિત્રોએ જોયા હશે. કોઈ પણ ટોપિક તમને ના ખ્યાલ આવ્યો હોય તો ફરીથી વિડીયો જુઓ, ફરીથી તે જોઈને તે સમજવાનો પ્રયત્ન કરો. આ ટૂંક નોંધો હું આશા રાખું છું કે તમે લખો છો, કારણ કે હું દર વખતે કહું છું કે ટૂંક નોંધ બધી 1 વખત લખવાની છે. લખવા માટે તમે નવનીત કે ચોપડીનો ઉપયોગ કરી શકો છો. પૂરા વાક્યમાં મુદ્દા પાડીને સવિસ્તાર તમારે ટૂંક નોંધ લખવાની. આકૃતિઓ જ્યાં જ્યાં છે તે આકૃતિ પણ દોરવાની. 3 થી 4 વખત તમારે ટૂંક નોંધ વાંચવાની છે, મોઢે કરવાની છે. તો આ જ રીતે આપણે વિડીયોના માધ્યમથી મળતા રહીશું. આજનો આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. આપણો આ પાઠ પણ તે સાથે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં, નવા વિડીયોમાં, નવા પાઠ સાથે આપણે મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ટેક કેર. આભાર.